લોકસભાની ચૂંટણીમાં જામનગર ગ્રામ્ય બેઠક પર કોંગ્રેસના 5 સભ્યોએ દાવેદારી નોંધાવી છે। કાસમ કફી, ગિરીશ અમેઠિયા, વશરામ રાઠોડ, જીવા કુંભાવાડિયા અને કલ્પેશ હડિયલે દાવેદારી નોંધાવી છે। લોકસભા બેઠક સાથે આ બેઠકની પેટા ચૂંટણી પણ યોજાશે। મહત્વનું છે કે જવાહર ચાવડા કોંગ્રેસમાંથી ભાજપમાં જતા જામનગર ગ્રામ્ય સીટ પર પેટા ચૂંટણી યોજાશે। ત્યારે આ બેઠક પર પેટા ચૂંટણી પણ યોજાશે, તેને લઈને રાજકારણ ગરમાયું છે। તો આ વિશે વધુ માહિતી આપશે હિરેન રાજ્યગુરુ। હિરેન, જામનગરની બેઠકને લઈને શું સમીકરણ રચાયા છે? જામનગરની જે બેઠક ખાલી પડી છે અને તેને લઈને પણ આ લોકસભાની ચૂંટણીની સાથે જ પેટા ચૂંટણી થવા જઈ રહી છે, ત્યારે ત્યાં પણ કોંગ્રેસમાંથી 5 જેટલા લોકોએ દાવેદારી નોંધાવી હોવાનું સામે આવી રહ્યું છે। જે માહિતી મળી રહી છે તે માહિતી પ્રમાણે જામનગરના શહેર પ્રમુખ કાસમ ખફીએ પણ ટિકિટ માંગી છે, તો બીજી તરફ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જે છે ગિરીશભાઈ અમેઠિયા તેણે પણ ટિકિટ માંગી છે। આ ઉપરાંત પૂર્વ જિલ્લા પ્રમુખ જે છે વશરામભાઈ રાઠોડ તેણે ટિકિટ માંગી છે। જીવાભાઈ કુંભાડિયા અને ધ્રોલ પાલિકાના સભ્ય છે કલ્પેશ હડિયલ, આમ 5 લોકોએ ટિકિટ માંગી છે। જે સેન્સ લેવાની પ્રક્રિયા હતી જામનગર ગ્રામ્યની બેઠક માટે, તે પ્રક્રિયા ગઈકાલે પૂર્ણ કરી દેવામાં આવી છે અને પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 5 નામ સામે આવ્યા છે। જે આ 5 નામ છે કે જેને દાવેદારી નોંધાવી છે। આ તમામ બેઠકો 5 એવી બેઠક છે વિધાનસભાની કે જેની પેટા ચૂંટણી લોકસભાની ચૂંટણીની સાથે થવાની છે। આ તમામ બેઠકો પર સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે। હવે જે તમામ નામ આવ્યા છે તે નામ ગુજરાતના નેતાઓ સાથે ચર્ચા થશે અને તેમાંથી 3 નામની પેનલ બની અને હાઈકમાન્ડને મોકલવામાં આવશે અને હાઈકમાન્ડ છેલ્લે તેમાંથી એક નામ પસંદ કરશે કે જેને આ પેટા ચૂંટણી લડવામાં આવશે। લોકસભાની સાથે જ આ પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે આગામી થોડા દિવસોમાં જ આ બેઠકો પણ ક્લિયર થઈ જશે કે કોણ તેના ઉપર ઉમેદવારી કરવાનું છે। બિલકુલ હિરેન, આપનો આભાર માહિતી માટે।